નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચૌહાણ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 9, વિષય છે વિજ્ઞાન અને એકમ કૌશળી, જે તમારે 24 અને 2025 માટે આ માસની અંદર તમને પૂછવામાં આવશે અને જેના તમને કુલ ગુણ રહેશે 25 માર્ક્સનું। તો 25 માર્ક્સની અંદર તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે તેના વિશે આપણે અહીંયા વિડીયો બનાવી રહ્યા છીએ। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો સૌપ્રથમ આપણે અહીંયા પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય છે? ઓપ્શન એ દ્રવ્ય, ઓપ્શન બી અણુ, ઓપ્શન સી પરમાણુ અને ઓપ્શન ડી સમાંગ મિશ્રણ। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે જગ્યા રોકે અને દળ ધરાવે તેને શું કહેવાય? દ્રવ્ય। પ્રશ્ન નંબર 2 છે કે વાયુ, જમીન, અગ્નિ, આકાશ અને જળ એ ખાલી જગ્યા છે। ઓપ્શન એ ધન છે, ઓપ્શન બી છે પ્રવાહી છે, ઓપ્શન સી છે વાયુ છે અને ઓપ્શન ડી છે પંચતત્વ છે। તો યાદ રાખજો કે વાયુ, જમીન, અગ્નિ, આકાશ અને જળ એ શું છે? તો કે પંચતત્વ છે, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, દળનો એસઆઈ એકમ કયો છે? ઓપ્શન એ મીટર, ઓપ્શન બી કિલોગ્રામ, ઓપ્શન સી સેકન્ડ અને ઓપ્શન ડી છે જૂલ। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એસઆઈનો એકમ કયો છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી કિલોગ્રામ। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 કે જે જુદા જુદા પ્રકારના દ્રવ્યો અને કણોની એકબીજાની આંતરમિશ્રણમાં થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે? ઓપ્શન એ મિશ્રણ, ઓપ્શન બી પ્રસરણ, ઓપ્શન સી વહનશીલતા અને ઓપ્શન ડી છે વિસ્તરણ। તો યાદ રાખજો કે બે જુદા જુદા પ્રકારના કણો છે એકબીજામાં આંતરમિશ્રણ થવાની ઘટનાને શું કહે છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી પ્રસરણ। પાંચમો પ્રશ્ન છે કે તાપમાન વધતા જે દ્રવ્યો છે એ કણોની ગતિ ઉર્જા ખાલી જગ્યા। તો ઓપ્શન એ છે ઘટે છે, ઓપ્શન બી છે વધે છે, ઓપ્શન સી છે અચળ રહે છે અને ઓપ્શન ડી છે ઘટીને વધે છે। તો જવાબ આવશે આપણો ઓપ્શન બી વધે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે કોઈ પણ દ્રવ્ય નીચેનામાંથી કઈ અવસ્થા ધરાવી શકે છે? ઓપ્શન એ ધન, ઓપ્શન બી પ્રવાહી, ઓપ્શન સી વાયુ અને ઓપ્શન ડી આપેલા તમામ। તો જવાબ આવશે એનો ઓપ્શન ડી આપેલા તમામ। ધન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ અવસ્થા ધરાવી શકે છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 7। તો પ્રશ્ન નંબર 7ની અંદર દ્રવ્યના ચોક્કસ આકાર, નિશ્ચિત સીમા અને ચોક્કસ કદ ધરાવતી અવસ્થાને શું કહે છે? ઓપ્શન એ ધન, ઓપ્શન બી છે પ્રવાહી, ઓપ્શન સી છે વાયુ અને ઓપ્શન ડી છે પ્લાઝમા। યાદ રાખજો કે ચોક્કસ આકાર અને નિશ્ચિત સીમા, ચોક્કસ કદ ધરાવતી અવસ્થાને શું કહે છે? તેનો જવાબ આવશે ઓપ્શન એ ધન। આઠમો પ્રશ્ન છે કે ધન પદાર્થો ખાલી જગ્યા હોય છે। ઓપ્શન એ સ્થિર્ય, ઓપ્શન બી વહનશીલ, ઓપ્શન સી દંડ અને ઓપ્શન ડી છે અદંડ। તો યાદ રાખજો કે ધન પદાર્થો કેવો હોય છે? તો કે દંડ હોય છે, એટલે જવાબ આવશે ઓપ્શન સી। નવમો પ્રશ્ન છે કે પ્રવાહી પદાર્થો નીચેનામાંથી કયો ગુણ ધરાવે છે? ઓપ્શન એ વહનશીલતા, ઓપ્શન બી પ્રસરણ, ઓપ્શન સી તરલતા અને ઓપ્શન ડી આપેલ તમામ। યાદ રાખજો અને જવાબ શું આવશે? ઓપ્શન ડી કે પ્રવાહી પદાર્થો કયો ગુણ ધરાવે છે? તો કે વહનશીલતા પણ ધરાવે છે, પ્રસરણ પણ હોય છે અને તરલતા પણ હોય છે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી। 10મો પ્રશ્ન છે કે પદાર્થના પ્રતિ એકમ કદમાં રહેલા દળને શું કહે છે? ઓપ્શન એ સખ્તાઈ, ઓપ્શન બી ઘનતા, ઓપ્શન સી તરલતા અને ઓપ્શન ડી છે દંડતા। તો યાદ રાખજો કે પદાર્થના પ્રતિ એકમ કદમાં રહેલા દળને શું કહે છે? એનો જવાબ આવશે ઓપ્શન બી ઘનતા। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 11, તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કયો છે? ઓપ્શન એ એનો જવાબ આપણે ડાયરેક્ટલી આપેલો છે, એને કયો જવાબ આવશે? એનો જવાબ આવશે કેલ્વિન, એટલે કે કે। ત્યાર પછીના આપણા અહીંયા 12મો પ્રશ્ન છે કે વ્યાખ્યા આપો ગલનબિંદુ એટલે શું? તેનો જવાબ આપણે કઈ રીતના લખીશું? ગલનબિંદુ એટલે કે જે ચોક્કસ તાપમાનને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે। 13મો પ્રશ્ન છે કે ઉત્કલ બિંદુ કોને કહે છે? ઉત્કલ બિંદુ એટલે કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાથી શરૂઆત થાય છે એટલે કે
પ્રવાહી ઉકળીને તે તાપમાનને જે તે પ્રવાહીનું ઉત્કલ બિંદુ કહે છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 14 કે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહે છે? તેનો જવાબ આવશે આપણે ભેજ. 15મો પ્રશ્ન છે કે ઘનતા શોધવાનું સૂત્ર કયું છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દળના છેદમાં કદ. 16મો પ્રશ્ન છે કે પદાર્થની વહનશીલતાના ગુણધર્મને જે તે પદાર્થની ખાલી જગ્યા કહે છે. તેને ખાલી જગ્યામાં શું આવશે? તરલતા. 17મો પ્રશ્ન છે કે બોઝ આઇન્સ્ટાઇન સહઘટક અને એ હવાની સામાન્ય ઘનતા ખાલી જગ્યા ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતી વાયુની ઠંડી અવસ્થા છે. તો જવાબ એનો આપણે શું આવશે? કેટલી ઘનતા? તો કે 1,00,000માં. 18મો પ્રશ્ન છે કે કેટલાક ઘન પદાર્થને ગરમ કરતા તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા સિવાય સીધા વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ઉર્ધ્વપાતન. ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 19. તો પ્રશ્ન નંબર 19 છે કે ઘનતાનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. એનો જવાબ આવશે આપણા અહીંયા કિલોગ્રામ પ્રતિ મીટર. ત્યાર પછીનો 20મો પ્રશ્ન છે ખાલી જગ્યાને ઊંચા દબાણે સંગૃહિત કરી શકાય અને ઉર્ધ્વપાતી પદાર્થ પણ છે. તેનો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સૂકો બરફ. 21મો પ્રશ્ન છે કે વધુ પડતા પવનને કારણે આપણે આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે. તો જવાબ શું આવશે એનો? સાચું. 22મો પ્રશ્ન છે કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને જે તે પદાર્થની સખ્તાઈ કહે છે. આનો જવાબ આવશે ખોટું. ત્યાર પછીનો આપણે ખોટું શા માટે તેનો વિધાન પણ આપણે લખેલું કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને જે તે પદાર્થની ઘનતા કહે છે. 23મો પ્રશ્ન છે કે પ્રવાહી અને વાયુની સરખામણીમાં ધન અવસ્થા ઘનતા સૌથી વધુ હોય છે. તો જવાબ શું આવશે? તો કે સાચું. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ છીએ. પ્રશ્ન નંબર 24 પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ગરમ સપાટીને ઠંડી બનાવે છે. તો જવાબ શું આવશે એનો? સાચું. અને 25મો પ્રશ્ન છે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ગરમી આપે છે. તો જવાબ છે ખોટું. સાચું વિધાન શું છે કે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર ઠંડુ એટલે કે વધુ ઠંડક આપે છે. તો મિત્રો આ હતા 25 તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમારે આવનારી એકમ કસોટીમાં ખૂબ જ ઉપયોગી થઈ જશે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને આની PDF જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને આની PDF પણ આપીશ. અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.